રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા મિત્રોનો એવો મેસેજ હતો કે હિતેશભાઈ, મગફળી અમે એડવાન્સમાં વાવી હતી અને હવા મહિનાની થઈ ગઈ છે, તો અમારે ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો હોય તો અમે કઈ ફૂગનાશક દવાનો સ્પ્રે કરી શકીએ અને સાથે ખોરાક માટે અમે એનો કયો દવાનો આરવાર ઉપયોગ કરી શકીએ? તો ખાસ ખેડૂત મિત્રો, આ વખતે આપણે વાત કરીશું જે મગફળી કરી છે ખેડૂત મિત્રોએ, એમાં જે ફૂગ લાગે છે અને એમાં જે આપણે દવા આપવાની થાય છે એના વિશે આપણે વાત કરીશું. તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ખેતીને લગતા માહિતી વિડીયો આવતા રહે. તો આજના વિડીયોની માલિપા વાત કરીશું કે ભાઈ ફૂગ લાગે છે. તો હવે જે ફૂગ લાગે છે કે જેમને સિંગ વાવી છે અને 20-25 દિવસની કે મહિના દિવસની માંડ થઈ છે અને એમાં ક્લેરપ્સમ રોપ્સી નામની ફૂગ લાગે છે. એટલે કે જ્યાં મગફળી હોય, મગફળીને નીચે મૂળિયા સારા હોય અમુક ટકા અને ઉપરથી પાંદડા સારા હોય અને વચમાં ઘારું જે પડી જાય છે, એક જે ઘારું પડી જાય છે ના, એને કહેવાય છે ક્લેરપ્સમ રોપ્સી નામની ફૂગ આવે છે. એના માટે તમે ધાનુકા કંપનીનું ઝેનેટ વાપરી શકો છો. પછી બાયોસ્ટેટનું જે રોકો પાવડર આવે છે એ તમે વાપરી શકો છો. ક્લોથાયોનિલ આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો. જે ટાટાનું સાર્થક આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જે ખેડૂત મિત્રોને મગફળી મોટી થઈ ગઈ છે હવા મહિનાની અને ક્લેરપ્સમ રોપ્સી નામની જો ફૂગ નથી અને પછી તમારે રેગ્યુલર ફૂગના છંટકાવ જો શરૂ કરવા છે, સ્પ્રે કરવા છે, તો એવા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? એવા ખેડૂત મિત્રોએ ખાસ યાદ રાખજો કે ટેબુકોનાઝોલ અને એઝોસ્ટ્રોબિન, બરાબર, ઝોલ ગ્રુપ અને સ્ટ્રોબિન ગ્રુપની દવા લેવાની છે. કાં તો તમે તમ તારે એઝોસ્ટ્રોબિન આપો, કાં તમ તારે ટ્રુપ્લા સ્ટ્રોબિન આપો એ આપો, કાં એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ આપો તમ તારે. જે આપણા પાકમાં ટપકા પડી જાય છે, પીળા કલરના, લાલ કલરના થઈ જાય છે, બરાબર છે, જેને આપણે અમુક ટકા જાંબલી ધાબાનો રોગ કહેતા હોય છે, ટપકાનો રોગ કહેતા હોય છે, ધાબડિયાનો રોગ કહેતા હોય છે. અલગ અલગ ભાષાની માલિપા, અલગ અલગ ગામની માલિપા, અલગ અલગ વિસ્તારની માલિપા એને ઘેરું ટૂંકાનો રોગ કહેવામાં આવતો હોય છે, અલગ અલગ કહેતા હોય છે, બરાબર છે. તો એના માટે શું કરવું જોઈએ? એને માટે આપણે બાયર કંપનીનું ફોલિક્યુલ વાપરીએ છીએ, ટેબુકોનાઝોલ, બરાબર. તો ટેબુકોનાઝોલ તમે કોઈ પણ કંપનીનું તમે વાપરી શકો છો, ચાહે બાયરનું હોય, ધાનુકાનું હોય, અદામાનું હોય, સિજન્ટાનું હોય, વોલ્સકેમનું હોય, વિન્સેટનું હોય, બરાબર છે, કે સુદર્શનનું હોય, કોઈ પણ સારી કંપનીનું તમે ટેબુકોનાઝોલ પંપે 25 થી 30 ml લખે આપી શકો છો. અથવા તો નવા જમાનામાં નવી ટેકનોલોજીની માલિપા ટેબુકોનાઝોલ એ આવે છે અને ટેબુકોનાઝોલને એઝોસ્ટ્રોબિન એ બે ભેગું આવે છે એ આપી શકો છો. ટેબુકોનાઝોલ અને સલ્ફર આવે છે એ પણ તમે આપી શકો છો. પહેલા રાઉન્ડની માલિપા તમે આનો ઉપયોગ ફરજિયાત કરી શકો છો. હવે માનો કે ધાનુકાનું ગોડીવા સુપર છે તો એમાં એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ એટલે કે ઝોલ ગ્રુપનું આપણે કીધું ને, તો એમાં ડાયફેનકોનાઝોલ અને એઝોસ્ટ્રોબિન બે વસ્તુ આવે છે. પછી વિન્સેટ કંપનીનું જે વેનગાર આવે છે, વિન્સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, એનું વેનગાર આવે છે, તો એમાં એઝોસ્ટ્રોબિન 12.5% અને ટેબુકોનાઝોલ 12.5%, એટલે કે બે 12.5% માલિપા આવે છે અને પંપે ફક્ત 25 ml લખીએ ઉપયોગ કરવાનો છે. 25 ml લખે તમને આમાં સારું પરિણામ મળશે. માનો કે તમે સિજન્ટા કંપનીનો ઉપયોગ કરવા માંગતા હો તો એમાં તમે એમિસ્ટાર છે, એમિસ્ટાર ટોપ આવે છે, એ બંનેનો ઉપયોગ કરી શકો. કારણ કે એમિસ્ટારમાં એઝોસ્ટ્રોબિન આવશે, એમિસ્ટાર ટોપમાં એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ પણ આવશે, બરાબર છે. પછી જે ખેડૂત મિત્રોને બાયરના નેટિવોનો ઉપયોગ કરતા હોય છે તો પણ એમાં ટેબુકોનાઝોલ પણ આવશે અને ટ્રુપ્લા સ્ટ્રોબિન, બહુ અઘરું નામ છે ભાઈ, સીધા લોસા વળી જાય છે, ટ્રુપ્લા ટ્રોબિન આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 10-12 ગ્રામ કે 15 ગ્રામ લખે તમે એનો ઉપયોગ કરી શકો છો. જેને પહેલા છંટકાવમાં ઉપયોગ કરવો છે એ ઝોલ ગ્રુપનું અને સ્ટ્રોબિન ગ્રુપનું બંનેનો ઉપયોગ કરવો જોઈએ. મારા મત એવું માનવું છે કે બંને જે કોમ્બિનેશન વાળી પ્રોડક્ટ આવતી હોય તમતારે એનો ઉપયોગ કરો તો વધારે મજા આવશે. અને અમે ગોડીવાના અને એઝોસ્ટ્રોબિન એટલે કે વેનગાર્ડના આ બંનેના સારા એવા ડેમોન્સ્ટ્રેશનમાં રિઝલ્ટ લીધેલા છે. આ 2024માં લીધેલા છે, 2023માં પણ લીધેલા હતા અને અમે જીરામાં પણ સારા એવા રિઝલ્ટ લીધેલા હતા અને ડુંગળીમાં પણ આપણે સારા એવા વેનગાર્ડના આપણે રિઝલ્ટ આપણને મળ્યા હતા. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ અમે મૂંડાની
દવાનો પટ તો મારેલો છે, છતાંય કાંઈક અમને મૂંડા બતાય છે. હવે ખાસ કરીને તમને ખેડૂત મિત્રો કહી દઉં, ચાહે તમે બાયરના ગોચોનો પટ માર્યો હોય, ચાહે તમે સુદર્શનના સિસ્ટમનો પટ માર્યો હોય, ચાહે તમે કોઈ પણ કંપનીના થાયોમેથોક્સામનો પટ માર્યો હોય, એટલે કે યુપીએલનું રેનો છે, પછી ધાનુકાનું અરેવા સુપર છે, પછી આઈઆઈએલનું ભીમા છે, બરાબર છે, કે હોલસ્કેમના થાયોમેથોક્સામના પટ માર્યો હોય તમે, તો જે મૂંડા આવે છે ને એ મૂંડા બે વસ્તુ જ ખાવા આવે, અને આપણા ખેતરમાં બે જ હોય, એક ખડ હોય ને એક આપણો પાક હોય. હવે તમે મગફળીનો પાક કર્યો છે તો મગફળીમાં તમે એનો પટ આપેલો છે, છતાંય મૂંડા આવ્યા છે, આવે જ તે, કારણ કે એની અંદર એના કોસેટા રેલા હોય છે, કોસેટા રેલા હોય છે, એટલા માટે કોસેટા કુદરતી છે, ફાટી અને ગીંગા થઈને તરત મૂંડાના ઈંડા મૂકે અને ઈંડામાંથી મૂંડો બહાર નીકળે. હવે એ મૂંડો હાલતો જાય, તમે એનો સિસ્ટમનો પટ આપેલો હોય, થાયોમેથોક્સામનો પટ આપેલો હોય, બરોબર છે, કે પછી તમે બાયરના ગોચોનો પટ આપેલો હોય, ખાય એટલે મરી જાય, નહીં જાય, ખાય એટલે મરી જાય, કારણ કે એને બાળકના જે બાળકના મૂંડા આધારે ખ્યાલ નથી કે આને પટ આપેલો છે કે નથી, પરંતુ ટચ કર્યું, ખાધું, બટકું ભર્યું, ગુજરી ગયું, નહીં જાય, બરાબર છે. પણ આ આપણને નુકસાની તો જવાની જ છે, બરાબર છે. શું કામ કે તમે જે પટ માર્યો છે, બરાબર છે, એથી મૂંડા આગળ વધવાના નથી, મરી તો જવાના છે, પરંતુ આમાંથી ને પણ જો નુકસાનીમાં બચવું હોય આપણે, બરાબર છે, અથવા તો જે ખેડૂત મિત્રોએ મૂંડાની દવાનો પટ નથી માર્યો તો એડવાન્સમાં એમને શું કરવું જોઈએ કે માનો કે તમારે યુરિયા નાખવાનું હોય મગફળીમાં, કે પછી તમારે 20-20-0 આપવાનું હોય, ડીઈપી આપવાનું હોય તમારે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ રીતે આપતા હોય, એમોનિયમ સલ્ફેટ આપતા હોય છે, મેગ્નેશિયમ આપતા હોય છે, તો આ કોઈ પણ ખાતર તમે આપો, વીઘે 10-12 કિલો લેખે તમે આપતા હો, એમોનિયમ સલ્ફેટ એટલે કે અમે અહીંયા તળાજામાં મોરસું કહેતા હોય છે, મોરસ રેખા દાણા આવે એટલે. હવે એને તમારે જો જમીનમાં આપવાનું હોય, ડોઝના ખાતર તરીકે આપવાનું હોય, ત્યારે ખાસ ખેડૂત મિત્રો, જો તમે બાયરનું લેસન્ટ આવે છે એનો પણ તમે એને પટ આપી દો, ગોચો આવે છે તમારે એનો પણ પટ આપી દો, અથવા સિસ્ટ્રમ આવે છે તો સિસ્ટ્રમનો પટ આપી દો, અથવા થાયોમેથોક્સામ આવે છે એનો તમે પટ આપી દો. અને માનો કે 1 વીઘા છે તો 1 વીઘાની માલિપા જો તમારે લેસન્ટા લેવાનું હોય તો 25-30 ગ્રામ કે 50 ગ્રામ લેખે લેવાનું, બરાબર છે. સિસ્ટ્રમ લ્યો તો 100 ગ્રામ લેખે લેવાનું, કારણ કે સિસ્ટ્રમમાં પાયરોક્લોસ્ટ્રોબિન થાઇરમ એટલે કે 2 ફૂગનાશક આવશે, અને ક્લોથાયોડિન એટલે કે મૂંડા નાશક પણ સાથે આવશે. અથવા તો તમે થાયોમેથોક્સામ એટલે કે 30% આપણે 1 કહેતા હોય છે, બરાબર છે, તમારે ખાતરને એનો પટ આપી દેવાનો, ખાતરને એનો પટ તમે આપી અને આપણા પાટલામાં ઉડાડી ગયો, આપણી સિંગના મગફળીમાં પાટલામાં તમે ઉડાડી ગયો, તો જે મૂંડાના ઈંડા મૂચા છે અને એમાંથી બાળટા મૂંડા અમુક ટકા બહાર આવતા જાય છે, બરાબર છે, તો એમાં પણ તમને સારું એવું પરિણામ મળશે. જો તમારી પાસે નજીકના વિસ્તારમાં સિસ્ટમ ન મળે, શું કહેવાય થાયોમેથોક્સામ તમને ન મળે તો તમે ધાનુકા કંપનીનું જે કેલ્ડાન આવે છે, કાર્ટેપ હાઇડ્રોક્લોરેટ, એ તમે ધાનુકાનું લો, હોલસ્કેમનું લો, અદામાનું લો, બાયરનું લો, સિઝન્ટાનું લો, ટાટાનું લો, ગોદરેજનું લો, કોઈ પણ સારી કંપનીનું તમે કાર્ટેપ હાઇડ્રોક્લોરેટ લઈ શકો છો, અને 1 વીઘામાં 100 ગ્રામ કે 150 ગ્રામ લેખે તમે એનો પટ આપી શકો છો, કારણ કે પાવડર આવે એટલે હરખું પડી જાય. આ લિક્વિડ તમે લો તો લિક્વિડને તમારે હરખો પટ મારવો પડે. મતલબ ખાતરમાં પટ મારી અને ઉડાડી ગયો અને ઉપર વરસાદ થાય, વાલોજી વરે એટલે પાણી બધા થઈ જાય, એટલે જે કાંઈ તમારે મૂંડા ગીંગા મંગા હોય, બીજી નાની મોટી જીવાત હોય તો એ વહી જાય. જો વાત કરીએ ખાતરમાં ખેડૂત મિત્રો, તો ખાતરમાં મારા હિસાબે જો તમે ખેડૂત મિત્રો આપવા માંગતા હોય તો સલ્ફર અને ઝીંક આપવાનો આગ્રહ અવશ્ય રાખો. ઝીંક અને સલ્ફર આપવાનો આગ્રહ અવશ્ય રાખો. બીજું માઇકોરાઝા આપવાનો આગ્રહ અવશ્ય રાખો, કારણ કે એના મૂળિયા હશે, બરાબર છે, તો તમે જે કાંઈ ખોરાક આપ્યો છે બધો હજળ લઈ શકશે અને છોડવાને તાકાત પૂરતી મળી રહેશે. બાકી જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની મલપા ભૂંદરા આવતા હોય, જંગલી સુઅર કહેતા હોય ને, ભૂંદરા આવતા હોય, ગાવડા આવતા હોય, રોજડા આવતા હોય, નીલગાય કહેતા હોય છે, ખૂંટિયા આવતા હોય, ગધેડા આવતા હોય, બરાબર છે, તો તમારે ઢાલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે. તમે કોઈ પણ દવા નાખો એની હારે તમારે પંપે 35-40 ml લખી આપી દેવાની છે, બરાબર. અને તમારે 25-30 દિવસ એટલે કે મહિના દિવસ સુધીના રોજડા કે ભૂંદરા આવવાની કોઈ પણ પ્રકારની સંભાવના રહેતી નથી. તો તમને જો આ માહિતી સારી લાગી હોય તો આપણે તમારી વિડીયો આગળ શેર કરવાની, છૂટી ઘમાટી બોલાવવાની, અને જો આમાં કોઈ હજી
ભૂલ થઈ ગઈ હોય તો તમે તારે માફ કરજો. બાકી આવા નવી માહિતી માટે, વિડીયો માટે, ખેડૂતોની ખેતી માટે આપણે ઊભા છીએ અને ખેડૂતોને સાચી માહિતી મળતી હોય. જો આમાં એવું હોઈ શકે કે 5% ખેડૂતોને કંઈક નુકસાને થતું હોય અને 95% ખેડૂત મિત્રોને ફાયદો પણ થતો હોય, તો અમે 5% ખેડૂતોને નુકસાની થતી હોય એની કરતાં 95% ખેડૂત મિત્રોને જે સારું થતું હોય એમાં અમે વધારે માનતા હોઈએ છીએ. એનું કારણ છે કે તમે 50-100 કિલોમીટર 200-500 કિલોમીટર દૂર બેઠા છો. હવે તમારે શું પ્રોબ્લેમ છે એક્ઝેક્ટ મને ખ્યાલ ન હોય, પરંતુ જનરલી પ્રોબ્લેમ અત્યારે શું છે, મેસેજ ખેડૂતો શું નાખે છે અને એના આઈડિયા પર અમને આવી જાય કે ભાઈ સિંગ અત્યારે હવા મહિનાની થઈ ગઈ છે, કેરેપ્સમ રોપ્સી જેવી નામની કોઈ ફૂગ નથી અને હવે તમને કોઈ બીજી ફૂગની અમારે દવા નાખવાની છે તો કઈ નાખવી જોઈએ. જ્યારે પણ તમે ફૂગનાશક દવા કે કોઈ પણ પાકમાં કોઈ પણ પ્રકારની તમે દવા લેવા જાઓ વેપારી મિત્રો પાસે, કાં તમે એ પાકના ફોટા પાડતા જાઓ અથવા તો સૌથી ઉપાય સારો એ છે 4-5 છોડવા ખેંચતા જાઓ સિંગના. બરાબર છે, હું કહું છું એમ નહીં, પણ એક્ઝેક્ટ ભાઈ તમને જોઈને એમ કહી દે કે આ દવામાં કામની છે. 50,000ની તમે લીટર નાખો તો એ નકામી છે, પરંતુ એનો રોગ જોઈ અને જે દવા આપવામાં આવે છે બરાબર છે એમાં તમને વધારે રિઝલ્ટ મળશે. ભારેમાં ભારે દવા નાખવાનું મહત્વ નથી, એ રોગ છે અને એ રોગની સચોટ દવા નાખવાથી આપણને એમાં ફાયદો થાય છે. બરાબર છે, તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે તમારા આજુબાજુના એગ્રોમાં, આજુબાજુના વિસ્તારની માલિપા હું જે દવાની તમને માહિતી આપું છું, ચાહે કે વિન્સેટ હોય, વર્લ્ડસ્કેમ હોય, ટાટા હોય, બાયર હોય, ડાવ હોય, ડુપોન્ટ હોય, ધાનુકા હોય, ક્રિસ્ટલ હોય, અદામા હોય, ગોદરેજ હોય, આવી સારી કંપનીઓની ભલામણ કરતો હોઉં છું અને તમારા નજીકના વિસ્તારની માલિપા બને ત્યાં સુધી તમે ત્યાં લઈ લો એવી મારી નમ્ર અપીલ છે, વિનંતી છે. કારણ કે ત્યાં પણ વસ્તુ મળતી હોય છે. હા, ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ પૈસામાં 5 રૂપિયા આમથી આમ છે, કાંઈ વાંધો નહીં, તમ એ કોઈ પ્રોબ્લેમ જ નથી. કારણ કે કોઈ બહુ મોટી ક્વોન્ટિટીમાં માલ ઉઠાવ્યો હોય તો કંપની વાળા કદાચ એને 2-5 રૂપિયાનો ફાયદો કરી દીધો હોય, પરંતુ તમતારે પ્રોડક્ટ તો તમને તમારા વિસ્તારની માલિપા મળી ગઈ છે કે નહીં એ આપણે મહત્વનું છે, ખાસ આપણું એ છે. બરાબર છે, તો આવી નવી માહિતી માટે જોતા રહો અમારી ચેનલ યુટ્યુબમાં ખેતી કા સાગર. ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લીજો. નમસ્કાર, જય જવાન, જય કિસાન.